તો એક વખત દિલથી તમે તમારી કુળદેવીને હું કહું એમ સ્મરણ કરી લો કે હે માં, બોલો હું બોલાડું એવું. અમે આજે બારેજા ધામમાં સોલંકી પેઢીની માતાના દર્શન કરવા બહુચર મેલડીના પારે અમારા સુખની કામના કરીને આયા છે. પણ બહુચર મેલડીમાં એવું કહે છે કે તમારા ઘેર તમારી જે કુળદેવી બેઠી એ જ મારો ભગવાન. તો એ જ તમારા ભગવાન ને મારા બહુચર મેલડીના રામ. જે માતાને પ્રેમ કરતો હોય, જે માતાને હેત રાખતો હોય, જે તો દાડે 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 આ તો જો આ જો મેરો તો જો જેટલી વ્યવસ્થા કરું તે જો તો ખરા. હાસુ ખોટું જગ્યા નહીં રહી હતો. હું તો કહું થોડા આવો ને બાપા, હું રોજ રાડો પાડું છું. 2-4 રવિવાર રહીને આવો તમ તમાર. પણ ના, મારો મેલડીનો મોહ જ એવો લાગી જાય કે કશું યાદ ના રે. હાસુ ખોટું? જે મન દિલથી ચાહતા હશે ને એ તો ગમે તો બેઠા હોય, બસ મારું ચિંતન થાય. અરે ગમે તેવા પ્રેમના ગીતો વાગતા તો મેલડી યાદ આવી જવું. હાસુ ખોટું? ભલે હિન્દી ગીત વગાડો, પણ હિન્દી ગીત વાગતા વાગતા તે એ પ્રેમનું કોઈ ગીત વાગતું હોય ને તે પ્રેમમાં હું ખુખાર મેલડી યાદ આવી જાઉં. જેને તમે ચાહતા હોય એ યાદ આવે. હાસુ ખોટું? અસલ જો પ્રેમ કરવા જેવો છે ને એ પ્રેમ નહીં થતો. અને પ્રેમ છે ને હંમેશા ભગવાન માતાજીને થાય. એ ભક્તિ કહેવાય, એ પ્રીત કહેવાય. હાસુ ખોટું? હનુમાનજી રામને કેટલું ચાહે? 24 કલાક રામ રામ ને રામ. મીરાબાઈ કૃષ્ણને કેવું ચાહતી હતી ખબર છે ને? આખો દાડ બસ મારો કૃષ્ણ, મારો કૃષ્ણ, મારો કૃષ્ણ. એને કોઈની ચિંતા. નરસિંહ મહેતા આખો દાડો ભગવાન કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. હાસુ ખોટું? નરસિંહ મહેતા જેવા ને મીરાબાઈ જેવા ને બીજા ભક્તો જેવા ના થાય તો કઈ નહીં. એ ભક્તોને હોભરી જોઈ એને 1% તો ભક્તિ ઉતરી જાય ને તોય તમારું હાથ નહીં 21 પેઢીઓ તરી જાય. હાસુ ખોટું? એટલે માતાને હંમેશા શેની ભૂખ છે? પ્રેમની ભૂખ છે. તો આલો પ્રેમ જેટલો આલવો હોય એટલો. જો તમે કરો એનાથી 4 ગણો હું મેલડી ના કરું તો. હાસુ ખોટું? અને માનો પ્રેમ કેવો હોય? તમારી જનેતાનો પ્રેમ તો હશે તમારી પર. જેના કુખેથી તમે જન્મ લીધો એનો પ્રેમ તો હશે. પણ એ બાપડી તમે દુખી થશો તો એ બાપડી શું કરશે? રોશે તમારા માટે. ભગવાન માતાજી કકર છે, બીજું શું કરી શકશે? પણ આમ આ બધું કરી શકશે. હાસુ ખોટું?